અને આપણે અહીંયા હાબુ ખાલી થઈ છે તો આપણા ગોડાઉન છે ને ત્યાં અને અહીંયા ચેન્નાઈ વાળો હાઈવે રહ્યો ને કે આપણે જે વિજયવાડા વિશાખાપટ્ટનમ રાજમુંદરી એ આ રસ્તો સીધો ત્યાં વહી જાય સાઈડ આપણે ચેન્નાઈ અને આ બાજુ સીધો વહી જાય કલકત્તા. ટાટા સ્ટીલ આવી ગયું છે. ટાટાની કંપની છે આપણે અંગુલ કટક પહેલાં અને અત્યારે જોવો રસ્તો રહ્યો આપણે છે સુમસાન અને આ આપણે નકરું જંગલ જ છે ડુંગર ને જંગલ. આપણે અત્યારે ઊભા છે ને એ આખો આપણે જંગલ વિસ્તાર જ છે એટલે શું છે કે ભાઈ હાથીનું બહુ ધ્યાન રાખવી પડે ને. જે આપણે નક્સલી ઇલાકો રહ્યો ને એમાં કેવું થાય એમ કે ભાઈ ગાડી હોય ને એ ગાડી એના કબજામાં લઈ લે અને કબજામાં ગાડી લઈને પછી એનું જે કામ હોય ને લાકડાનું ને કેમ કે જંગલની અંદર આપણે બહુ કિંમતી લાકડું આવે જે આપણે ચંદનનું લાકડું આવે ને એ બધું આપણે અહીંયા ઓરિસ્સાના જંગલમાં જ છે. એટલે શું છે કે ભાઈ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું હોય એટલે શું છે કે ભાઈ ગાડી રહીને એ આપણે ગાડીઓ લઈ જાય. મારવાડી ભાઈની હોટલે જોવા તમે આ કેવડી થાળી છે અને કેવડી રોટલી છે. વાગ્યા છે સાંજના 5:30 અને 5:30 વાગ્યા છે અને 5:30 વાગ્યે જોવો તમે આટલું આપણે અંધારું ઓરિસ્સામાં થઈ જાય છે. જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળનો વિડીયો જોયો હોય છે કે આપણે રાયપુર સિટી પાસ કરી લીધું હતું અને સિટી પાસ કરીને આપણે વિડીયો પૂરો કર્યો હતો. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સંબલપુર વટીન જે આપણો કટકવાળો રસ્તો રહ્યો ને ત્યાં અત્યારે આપણે મિત્રો પહોંચી ગયા છે. અને મિત્રો આપણે તમે આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણું લોડિંગ રહ્યું છે ગાંધીધામથી કટકનું અને આપણે નાગપુરનો માલ ભર્યો હતો પણ નાગપુરનો માલ આપણે કાલે ખાલી કરી નાખ્યો હતો અને અત્યારે આપણે પહોંચી ગયા છે કટકવાળા રોડ ઉપર. એટલે આપણે ગાડી ખાલી કરવાની છે કટક અને આપણે કટક અહીંથી છે હવે 230 થી 40 કિલોમીટર છે અને આપણે જે સંબલપુરથી કટકવાળો રસ્તો જાય ને ત્યાંથી આગળ આપણે 20-30 કિલોમીટર હાલો ને એટલે આપણે મારવાડી ભાઈની હોટલ આવે છે ઓરિસ્સામાં. એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ઊભા રહ્યા છીએ અને પ્લસ કે ભાઈ આપણે અત્યારે અહીંયા વરસાદ હોતન ચાલુ છે એટલે અત્યારે જો આપણે વરસાદમાં જ વિડીયો ઉતારી છે અને આપણે વિડીયો ઉતારવાનું રાતે ચાલુ કર્યું છે. દિવસનો કંઈ આપણે વિડીયો ઉતાર્યો નહોતો. અને મિત્રો આપણે કાલે રાયપુર પાસ કરી અને આગળ 10-12 કિલોમીટર હાલીને પછી આપણે મારવાડીની હોટલ આવે છે એટલે ત્યાં આપણે સૂઈ ગયા હતા અને ત્યાંથી સવારે નીકળ્યા હતા અને અત્યારે ધીરે ધીરે હાલતા હાલતા આપણે અહીંયા પહોંચી ગયા છે કટકવાળા રસ્તા ઉપર સંબલપુરથી કટક. અને અત્યારે મિત્રો તમે જોવો છો કે ભાઈ આપણે અત્યારે જે વિડીયો ઉતારી છે એ આપણે વાતાવરણ વરસાદનું છે પણ પ્લસ મિત્રો કે અત્યારે મિત્રો આપણે વાગ્યા છે સાંજના 5:30 અને 5:30 વાગ્યા છે અને 5:30 વાગ્યે જોવો તમે આટલું આપણે અંધારું ઓરિસ્સામાં થઈ જાય છે. અને આપણે કટક તમે આપણે જઈને તો કટકમાં રહ્યું એ આપણે એટલે આ ઓરિસ્સા કયો કે કટક કયો કે સંબલપુર કયો એ આ બધું વાતાવરણ રહ્યું ને અત્યારે આપણે સાંજના 5:30 વાગ્યા છે ને એટલું આપણે અંધારું થઈ ગયું છે. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે સવારે અહીંયા રહ્યું ને તમે 5 વાગશે ને કે આપણે અહીંયા સુરત દાદા ઉગી ગયા છે એટલે 5 વાગ્યામાં દી અહીંયા ઉગી જાય અને સાંજે અત્યારે 5-5:30 થયા ને કે દી હાથમી ગયો છે અને અત્યારે જો અંધારું થઈ ગયું ને એટલું આપણે અહીંયા ડિફરન્સ પડે છે. કેમ કે આપણે ગુજરાત રહ્યું અહીંથી લગભગ આપણે 2000 કિલોમીટરને આડેગાડે થતું હોય છે. એટલે શું છે કે આપણે અહીંયા સુરત દાદા રિયાની વહેલા હાથમી જાય અને સવારે વહેલા ઉગી જાય. એટલે અત્યારે તમે રિયલ તમે જોવો કે ભાઈ આ રીતનો આટલો ડિફરન્સ પડે છે આપણે ગુજરાતમાં અને ઓરિસ્સામાં. કેમ કે આપણે અત્યારે લગભગ 2000 કિલોમીટરને આડેગાડે આપણે છે અત્યારે. કેમ ટોટલ આપણે 2200 કિલોમીટર થાય પણ આપણે હવે 200-250 કિલોમીટર જેવું આપણે કટક બાકી રહ્યું છે. એટલે મિત્રો આપણે તમને બધાને દેખાડવા હાટું અત્યારે ચાલુ વરસાદે આપણે વિડીયો ઉતારી છે અને આજે આપણે આખો દીમાં ક્યાંય વિડીયો ઉતાર્યો નહોતો પણ અત્યારે જ આપણે ચાલુ કર્યું છે. એટલે આપણે અત્યારે હવે અહીંયા મારવાડી ભાઈને ત્યાં જમી લઈ અને જમીન પછી નીકળશું. કેમ કે હવે આપણે મારવાડીની હોટલ રહી છે કટક આવશે અને કટક પગતા આપણે થોડુંક વાર લાગી જાય કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડીક વાર લાગે. એટલે અત્યારે હવે આપણે અહીંથી મારવાડી ભાઈની હોટલે જમીન પછી નીકળશું એટલે કાલ આપણે સવારે ગાડી ખાલી થઈ જાય. અને આપણે પાર્ટીને ફોન કરી દીધો હતો એટલે પાર્ટીએ આપણને લોકેશન નાખી દીધું છે. અને આ અત્યારે જોવો તમે આ હોટલનું ગ્રાઉન્ડ છે
જોવો તમે પાર્કિંગ, અને વરસાદ જોવો એક ધારો ચાલુ જ છે. જો આ ચાલુ વરસાદે જ આપણે વિડીયો ઉતારી છે. અને આપણે અંગુલ જવામાં, કટક જવામાં આપણે મારવાડી ભાઈની હોટલ રહીને એ આ આવે છે, અને પછી ઠેઠ કટક આવશે. એટલે આપણે અહીંયા જ આપણે જમી લેવાના છે, અને જમીન પછી જ આપણે નીકળવાના છે. પણ મિત્રો આપણે તમે જુઓ 5:30 વાગ્યા છે, અને 5:30 વાગે તમે જુઓ એટલું અંધારું અહીંયા થઈ જાય છે. અને સવારે દી રહ્યો એ આપણે સવારે વહેલો 5 વાગે નહીં ને ક્યાં દી અંજવારું થઈ જાય છે. એ વતન હું તમને વિડીયોમાં દેખાડીશ, અને ટાઈમિંગ વતન દેખાડીશ કે ભાઈ જુઓ કેટલા વાગ્યા છે. એ અત્યારે આપણી પાસે બીજો મોબાઈલ નથી, નકર એમાંય તમને ટાઈમ દેખાડી દઈશ કે ભાઈ એટલા અત્યારે વાગ્યા છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી જમીન પછી નીકળશું, અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્લસ મિત્રો કે ભાઈ તમે જે વિડીયો જોયો હોય છે એ 6 વાગ્યાના આડેગાડે તમને વિડીયો જોવા મળ્યો હોય છે. એનું કારણ છે કે ભાઈ આપણે અપલોડ જ એ રીતનો કરેલો છે, એટલે 6 વાગે તમને વિડીયો એ જોવા મળ્યો હોય છે. કેમ કે નેટવર્કના હિસાબે, અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે જે એક એપ્લિકેશન હતી ને થંબનેલની, એ એપ્લિકેશન રહીને એમાં અપડેટ આવી ગયું છે. એટલે એ અપડેટ કરી છે ને તો એ અપડેટ થતું નથી, એટલે એના હિસાબે થંબનેલમાં થોડોક આપણો પ્રોબ્લેમ આવી ગયો હતો. એટલે તમે જે વિડીયો જોતા હશો ને એ તમને 6 વાગ્યા પછી વિડીયો જોવા મળ્યો હોય છે. અને અહીંયા આપણે હવે જમીન પછી નીકળશું, અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હોટલે જમવા ઉતાર્યા છે, અને જમવામાં અત્યારે જોવો આપણે મારવાડી ભાઈની હોટલ છે. અને મિત્રો આપણે અહીં તમે રોટલી જોવો ને તો રોટલી રહીને થાળી કરતાં મોટી રોટલી છે, એવડી રોટલી છે. જોવો તમે આપણે મારવાડી ભાઈની હોટલે જોવો તમે આ કેવડી થાળી છે અને કેવડી રોટલી છે. એટલે આ રીતનું આપણે અહીંયા જમવાનું મળે છે. ઘઉંની રોટલી છે, અને આ બાજુ આપણે જોવો શાક છે, દાળ છે, રાયતું છે. આ બાજુ આપણે કોબીજ બટાટાનું શાક છે, રાયતું છે. આ બાજુ આ દહીં છે, અને આ રહી આપણે છે દાળ. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ, અને કલ્પેશભાઈ હાલ્યા આવે છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. રોટલી તમે જોવો ને આમ જોવો કેવડી રોટલી, એક રોટલી એ તો પૂરું. એટલે આ રીતનું આપણે અહીંયા મારવાડી ભાઈની હોટલે મળે છે જમવાનું. જમીન નીકળી ગયા હતા, અને જમીન અત્યારે આપણે 30-35 કિલોમીટર આવ્યા ને એટલે ટોલ નાખવું આવ્યું છે. એટલે ટોલ નાખે અત્યારે આપણે ટાયરને એવું ચેક કરવા ઊભા રહ્યા છીએ. અને મિત્રો હવે ટાયરને એવું ચેક કરીને પછી આપણે નીકળી અહીંથી. અને પ્લસ મિત્રો આપણે જે સંબલપુરથી જે કટક રસ્તો જાય ને એ આપણે આખો જંગલ વિસ્તાર છે. એટલે જંગલ વિસ્તાર રહ્યો ને એ આપણે લગભગ 200 કિલોમીટર જેવો આવે છે. અને પ્લસ મિત્રો કે અહીંયા આપણે ગાડી હાંકવામાં રીતે બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે મિત્રો આપણે અહીંયા હાથી આવી જઈએ રોડ ઉપર. કેમ કે હાથી આવી જાય ને એટલે ગાડીઓ રહીને બંધ કરાવી દે છે. કેમ કે આપણે રોડ ઉપર હાથી આવી જાય એટલે પછી પોલીસવાળાની રહ્યા ને એ ગાડીઓ રહી એ ઊભી રખાવી દે. કેમ કે હાથી રહીને એવડા એ ગાડીઓને નુકસાન કરી નાખે. એટલે હું છે કે અગાઉથીને જ આપણને એલર્ટ કરી દે કે ભાઈ હાથી આગળ આવી ગયા છે રોડ ઉપર. કેમ કે આપણે જે અત્યારે ઊભા છે ને એ આખો આપણે જંગલ વિસ્તાર જ છે. એટલે શું છે કે ભાઈ હાથીનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે અત્યારે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હેલા જાય કટક બાજુ. અને આખો વિસ્તાર રહ્યો ને મિત્રો આપણે કટક ઓરિસ્સાનો એ આપણે જંગલ વિસ્તાર છે. અને પ્લસ કે અહીંયા મિત્રો આપણે નક્સલવાદી આવે ને એ વતન આપણે અહીંયા ઓરિસ્સાના જંગલમાં જ છે. એટલે શું છે કે ભાઈ આપણે અહીંયા ઓરિસ્સામાં હાલવું હોય ને એટલે સેફ્ટીથીને જ હાલવું પડે. અને મિલિટરી અને પોલીસવાળા વતન હોય છે કે ભાઈ આપણે અમુક જગ્યાએ ગાડી ન હાલતી હોય ને ત્યાં આપણે પોલીસવાળા મિલિટરીવાળા રહ્યા ને એ જ ના પાડી દે કે ભાઈ આ રોડે ગાડી હાલે એવી છે નહીં, એટલે ગાડીઓ ઊભી રખાવી દે. એટલે શું છે કે ભાઈ આપણે ઓરિસ્સામાં હાલતા હોય ને એટલે બહુ ધ્યાન રાખીને જ હાલવું પડે. કેમ કે અહીંયા ઓમ આપણને નુકસાન કોઈ ન કરે. નક્સલવાદી જે એ વતન ગાડીવાળાને હેરાન નથી કરતા. પણ શું છે કે ભાઈ ઈવડા રહ્યા ને જે આપણે નક્સલ ઇલાકો રહ્યો ને એમાં કેવું થાય એમ કે ભાઈ ગાડી હોય ને એ ગાડી એના કબજામાં લઈ લે. અને કબજામાં ગાડી લઈને પછી એનું જે કામ હોય ને લાકડાનું ને, કેમ કે જંગલની અંદર આપણે બહુ કિંમતી લાકડું આવે, જે આપણે ચંદનનું લાકડું આવે ને એ બધું આપણે અહીંયા ઓરિસ્સાના જંગલમાં જ છે. એટલે શું છે કે ભાઈ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું હોય. એટલે શું છે કે ભાઈ ગાડી રહીને એ આપણે ગાડીઓ લઈ જાય. એટલે શું છે કે ભાઈ એનું લાકડું રહ્યું પછી ત્યાં હારવાનું હોય, ત્યાં હારીને પછી ગાડી
પાછી સોંપી દે અને આપણો જે માલ ભર્યો હોય ને એ વતન સહી સલામત જ રાખે. પણ શું છે કે ભાઈ એના કામ હાટું આપણી ગાડીઓ લઈ જાય. એટલે શું છે કે એટલે જ આપણે અહીંયા ઓરિસ્સામાં મિલિટરી રહીને એ રોડ ઉપર બધે હોય જ છે. એટલે શું છે કે ભાઈ અમુક જગ્યાએ એમ લાગે કે ભાઈ અહીંયા નક્સલી ઇલાકો છે અને ગાડી નથી હાલે એવી, ત્યાં જ આપણે પોલીસવાળા રહ્યા ને મિલિટરીવાળા એ ગાડી ઊભી રખાવી દે છે. એટલે આપણે ઓરિસ્સામાં હાલતા હોય ને એટલે બહુ ધ્યાન રાખીને હાલવું પડે. અને અત્યારે આપણે જે કટકવાળો જે રસ્તો રહ્યો સંબલપુરથી કટક 250-300 કિલોમીટર એ અત્યારે જંગલ વિસ્તાર જ છે. હમણાં આપણે અહીંથી નીકળી એટલે તમને આખું જંગલ હોતું દેખાડી કે ભાઈ આખું આ જંગલ જ છે. અને અત્યારે ટોલનાકું જે રહ્યું ને એ આપણે જંગલની વચ્ચોવચ્ચ જ છે. તો તમે આ જે આપણે રહ્યું ને એ જંગલ જ છે. ફરતી બાજુ તમે જુઓ ને તો આ ડુંગર વિસ્તાર છે અને નકરા તમે જુઓ ને તો ઝાડવા ને એવું જ છે, બીજું કોઈ વસ્તુ છે જ નહીં. એટલે હવે હાલ્યા જાય અને રસ્તો જોવો હાવ સુમસાન જ છે. અહીંયા કોઈ ઝાઝી ગાડીઓ ન હાલતી હોય અને ગાડીઓ અમુક હાલતી હોય જો આ રીતની આવી રીતની રાખી દે. પણ આમ હાલવામાં કોઈ વાંધો નથી, પણ હાલવાનું પણ આપણે આપણી સેફટીમાં હાલવાનું. એટલે અત્યારે જોવો આપણે હવે અહીંથી ટાયરો ચેક કરીને અને હવે હાલ્યા જઈએ આપણે કટક બાજુ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે આપણે જે આગળ જંગલ વિસ્તાર આવે એ બધો તમને દેખાડી કે ભાઈ અહીંયા હાથી આવી જાય. અને જેટલું અત્યારે રાતે જેટલું દેખાડે એટલું દેખાડી. એનું કારણ છે કે રાતે એટલું બધું જંગલ તો દેખાય નહીં, તોય આપણે જેટલું દેખાય એટલું દેખાડી અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્લસ મિત્રો કે ભાઈ અહીંયા આપણે ગુજરાતની ગાડી રહીને એ લગભગ આપણે 10% જ હાલતી છે 100%માંથી. કેમકે અહીંયા આપણે રાયપુર સુધી આપણી ગાડીઓ હોય, બાકી રાયપુર વટી જાય ને પછી આપણી ગુજરાતની ગાડીઓ ઓછી જોવા મળે. કેમકે અહીંયા આપણે જાજી છત્તીસગઢની ગાડી હોય, પછી વેસ્ટ બંગાળ કલકત્તાની ગાડીઓ આવે અને અહીંની લોકલ ગાડીઓ ઓરિસ્સાની હોય. બાકી હોય રાજસ્થાનની ગાડીઓ હોય, કેમકે રાજસ્થાનની લગભગ 30-40% ગાડી હાલતી છે ઓરિસ્સામાં. પણ આપણી ગુજરાતની ગાડી રહીને એ 10% જ હાલતી છે. અને એમાંય ખાસ કરીને આપણે જામનગરની ગાડી, પોરબંદરની ગાડી અને રાજકોટની હાલતી છે. બસ આપણે 3 ગાડીઓ રહે, 3 જે જિલ્લાની ગાડીઓ રહીને એ જ આપણે અહીંયા હાલતી હોય. અને એ જે ઓછી હાલે 10% જ ગાડીઓ હાલતી છે. બાકી રાયપુર સુધી આપણી ગાડીઓ રહી તો ફૂલ હાલતી હોય. બાકી રાયપુર વટીને પછી ગાડીઓ આપણે ઓછી જોવા મળે ગુજરાતની. એટલે અત્યારે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આપણે કટક સવારે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે નીકળી અહીંથી અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે હવે કિલોમીટર કાપી તલનાકેથી નીકળી ગયા એ. અને અત્યારે જવો રસ્તો રહ્યો આપણે છે સુમસાન અને આ આપણે નગરું જંગલ જ છે, ડુંગર ને જંગલ. આપણે બધો જંગલ વિસ્તાર છે. અહીંયા જોઈને મોટો જબરો ડુંગર છે પણ અત્યારે ન દેખાય. બાકી આ બધો ઇલાકો રહ્યો ને જો તમે વાયા ગાડી આવે એનો પ્રકાશ તમને દેખાતો હોય છે તમે કઈ રીતનું છે. આ રીતનો ઇલાકો છે. આગળ લાઈટોમાં તમને દેખાતું હોય આખો વિસ્તાર રહ્યો નહીં, જંગલ વિસ્તાર જ છે. અને રસ્તો અત્યારે 4 લાઈન થઈ ગયો છે અને અહીંયા આપણે ટ્રાફિક હોય જ નહીં. ગાડીઓ આવે પણ કોક ગાડીઓ આવે અને આપણે કોઈ મોટું એવું ગામ નથી આવતું હોય છે. એક આપણે અંગુલ ગામ આવે, અંગુલથી પછી સીધું આપણે આવી જાય કટક. અત્યારે જો આપણે હાલ્યા જઈએ. આખો ઇલાકો રહ્યો આખો જંગલ જ છે. જોયું હવે આપણને જે હાથી બાથી ભેગા ન થઈ જાય તો સારું છે. કેમ કે અહીંયા રોડ ઉપર હાલતા હાથી આવી જાય છે. અને આગળ હમણાં બોર્ડ વતન આવશે હાથીના, તો ભાઈ એનો ઇલાકો હોય ત્યાં બોર્ડ મારી દીધેલા છે. તો ભાઈ આ રોડ ઉપર ધ્યાન રાખીને હાલવાનું. હવે આપણે હાલ્યા જાય અને આગળ હવે સીધું આપણે આવશે અંગુલ ગામ.
અંગુલ પાસ કરી લીધું છે અને અંગુલ પાસ કરીને આપણે જોવા આપણે ટાટા સ્ટીલ આવી ગયું છે. તો આ ટાટાની કંપની છે. આપણે અંગુલ કટક પહેલાં બહુ મોટી કંપની છે ટાટા સ્ટીલ, અને અંદર બધું આપણે લોખંડની જ આઈટમો બધી બને. અને આપણે અહીંયા ઓરિસ્સામાં તો લગભગ જાજુ લોખંડનું જ છે, કેમ કે આપણે અહીંયા લોખંડની ગીટી અને પ્લસ કે આપણે TMTના હરિયા જે આપણે સેન્ટિંગમાં વપરાય ને એ હરિયાની એ બધું આપણે ઓરિસ્સામાંથી જ આવે. અને આ ટાટા સ્ટીલ કંપની બહુ મોટી છે. અને હવે મિત્રો આપણે આવી જઈશે કટક, કેમ કે કટક હવે અહીંથી આપણે બાકી રહ્યું છે 70-80 કિલોમીટર જેવું હોય છે કટક. અને અત્યારે આપણે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. આપણે અંગુલ ને એ બધી પાસ કર્યું ને ત્યાં, અને હવે સીધું આપણે આવી જઈએ છે કટક. કટક રહ્યું હવે રહ્યું છે 50 કિલોમીટર. અને આપણે જો અત્યારે રાતે વાગી ગયા છે 2:30 અને ધુમ્મસ આવી ગઈ છે ફૂલે ફૂલ. જો કેમ કે આપણે આ બધો દરિયાકાંઠો જેવો વિસ્તાર આવી ગયો છે, એટલે ધુમ્મસ રેની આવી ગઈ છે ફૂલે ફૂલ. કે અત્યારે તો ઓછી છે, બાકી તો હમણાં ઘડીક વહી જાય છે ને ઘડીક આવી જાય છે, એ રીતની ધુમ્મસ આવે છે. એટલે ધીરે ધીરે આપણે હાલ્યા જાય કટક બાજુ. લગભગ હવે 4-4:30 આપણે પહોંચી જઈશું ખાલી કરવાની જગ્યાએ, કેમ કે હવે 50 કિલોમીટર દેખાડે છે. જો પાછી ધુમ્મસ આવી ગઈ, કેમ કે ઘડીક આવે છે ને ઘડીક વહી જાય છે. કટક પહોંચી ગયા છે. અને આ આપણે રવા આપણો ચેન્નાઈ કલકત્તા હાઈવે, જે આ બાજુ જાય ને ખાલી સાઈડમાં એ આપણે સીધો વહી જાય કલકત્તા, અને આ બાજુ વહી જાય સીધો આપણે વહી જાય ચેન્નાઈ. અને આપણે અત્યારે લોકેશન ચાલુ કરી દીધું છે કે આપણે જે આ ખાલી કરવાની છે ને એ આપણે જે ખાલી કરવાનું એ અહીંથી છે 10 કિલોમીટર. એટલે આપણે આખો આવડો આજે એવો ટર્ન મારીને અને આપણે હેલું જવાનું છે ચેન્નાઈ રોડ ઉપર. હૈદરાબાદનો રિંગ રોડ આવે ને એ રીતનો રસ્તો. In 200 meters, join with National Highway 16, National Highway 55. આપણે લોકેશન ચાલુ જ છે. મેટ્રો જો આપણે આવી ગયો હાઈવે, અને જો બધા હોન્ડા લઈને અહીંયા અમાલ આવે. Continue on National Highway 16 for 3 kilometers. આપણે જો આ ઉપરથી આવ્યા હતા, આ બ્રિજ ઉપરથી હવે આપણે હજુ જવાનું છે સીધું. અને મિત્રો આપણે જે આ ચેન્નાઈ વાળો હાઈવે રહ્યો ને એ આપણે જે વિજયવાડા, વિશાખાપટ્ટનમ, રાજમુંદરી એ આ રસ્તો સીધો ત્યાં વહી જાય થઈ આપણે ચેન્નાઈ, અને આ બાજુ સીધો વહી જાય કલકત્તા. એટલે આપણને એ હાઈવે અહીંયા ભેગો થઈ ગયો છે કટક. એટલે હવે મિત્રો આપણે હાઈવે ખાલી કરવાની જગ્યાએ, અને
અત્યારે વાગી ગયા છે સવારના 4:30. ખાલી કરવાની જગ્યાએ પૂગી ગયા છે અને અત્યારે જો આપણે ગોડાઉનમાં ગાડી અંદર લઈ લીધી છે, કેમ કે આપણે ગેટ આગળ ગયા ને તે સિક્યુરિટી કીધું કે ગાડી અંદર લઈ લ્યો. એટલે અત્યારે જો આપણે આ ગોડાઉન છે અને આપણે અહીંયા હાબુ ખાલી થઈ છે. જો આપણા ગોડાઉન છે ને ત્યાં, અને અહીંયા આપણે મિત્રો આની પહેલાં વરદી પહેલાં આપણે અહીંયા ખાલી કરી ગયા હતા, કેમ કે ત્યારે આપણે મીઠું ભર્યું હતું, ત્યારે આ જ ગોડાઉનમાં આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા. અને મિત્રો અત્યારે આપણે વિડીયો ઉતારી લઈશું, કેમ કે અહીંયા સિસ્ટમ નથી વિડીયો ઉતારવાની. એટલે હવે તો આપણે અહીંયા ખાલી બાલી કરીને પછી બહાર નીકળીને પછી જ આપણે વિડીયો ઉતારી શકશું. એટલે આ સાથે જ મિત્રો આપણો વિડીયો આજે અહીંયા પૂરો કરી નાખીશું. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.